વૃંદાવનમાં મેં કાલે જ કીધું 3 જાતના વૃંદાવન: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. અત્યારનું છે આધિ ભૌતિક. ચંદ્ર સરોવર ને એ બધા આધિ આધ્યાત્મિક, ને ગોકુળ ને કામવન એ આધિ દૈવિક. 2008માં પરિક્રમા હતી ને, તો ત્યાં કામવનમાંય બંસી બળશે. તો ત્યારે હજી પહેલી જ વાર પરિક્રમામાં ગયા હતા, અને હજી કંઈ બહુ એવો પરિચય રહી નહીં. બહુ આવડતું હજી કાંઈ નથી આવડતું. એટલે અમે એ બંસી બટમાં પૂછ્યું કે આ વૃંદાવનનું કેમ અહીંયા? એ કે આ જ વૃંદાવન છે, મૂળ વૃંદાવન આ જ છે. પછી એમણે બધી જે લીલાનું અનુસંધાન કરીને સમજાવ્યું કે આ આધિ દૈવિક વૃંદાવન છે. એટલે જ કામવનમાં એ કે બેન જુઓ, ભોજન થાળી છે, ચરણ પાડી છે, 84 ખંભા છે, ગયાના ઓલા શ્રાદ્ધનું છે. એટલું બધું કામવનમાં છે ને. તમે 3 દી અહીંયા રહીએ છે ને પરિક્રમા વખતે, તો એ બધા સ્થળ જોઈ નથી શકતા. વિમલ કુંડને, પુષ્કરને, વિમલા દેવીને તમે જુઓ તો એટલા બધા સ્થળો. જો કે અત્યારે લગભગ હવે બધા તિરોહિત થવા માંડ્યા છે. ત્યારે ખબર પડી કે વૃંદાવન 3 જાતના. તો એક હરિરામ વ્યાસ કરીને એક ભગવદી હતા. હવે એ બહારથી આવ્યા. એમને એટલા બધા પુસ્તકો વાંચવાનો શોખ, અને એટલું બધું વાંચન. એને મહાદેવની એટલી ખબર હોય, માતાજીની એટલી ખબર હોય, અને કૃષ્ણની એટલી ખબર હોય. હવે વૃંદાવનમાં આવ્યા, પુસ્તકો ક્યાં ગયા ખબર ન પડી. હરિરસ વૃંદાવન તે આવ્યો. 2008 પરિક્રમા વખતે આ મોબાઈલનો કોલર ટ્યુન હતો, હરિરસ વૃંદાવન તે આવ્યો. એટલે પછી તો ઠાકોરજીમાં તન્મય થઈ ગયા. આખો દિવસ રાધે રાધે શ્યામ મિલા દે. અને કુટિયામાં સવારે બધી કુટિયામાં બધું ખાલી કરી નાખે, અને રંચક મધુકરી કરીને રાધે રાધે શ્યામ મિલા દે. હવે એક ગુરુ હતા મધુકર શાહ રાજાના. કોણ? આ હરિરામ વ્યાસ. હવે ખબર પડી કે મારા ગુરુદેવ તો વૃંદાવનમાં રહી ગયા. હવે બધાએ કીધું આવે એવું લાગતું નથી. એટલે એમણે એમના થોડા ખવાસને મોકલા કે ગુરુદેવના ચરણારવિંદમાં વિનંતી કરી આવો કે અમે આપને પધરાવવા આવ્યા છે. એટલે હરિરામે કીધું કહેજો કે અહીંયા હું આનંદથી રહું છું. વળી 2-4 મહિના થયા એટલે સૈનિકો આવ્યા પધરાવા. એ કે ગુરુદેવ આપને બહુ યાદ કરે છે. મધુકર શાહ રાજા એમણે ના પાડે. હવે મધુકર શાહથી રહેવાય નહીં ગુરુદેવ વિના. એટલે એમણે પંડિતોને મોકલા કે આમને તો ના પાડી શકે જ નહીં. આ પંડિતોનું માન બધાય રાખે. પંડિતો આવ્યા ને તમે જુઓ તો જે શ્લોક ને આમ બધું પધારો. મધુકર શાહ આપણે યાદ કરે છે રાજા. હવે એમને કીધું અહીંયા રહ્યો, પછી બધે દર્શન કરો, યમુના પાન કરો, બધે વિહાર કરો, ઠાકોરજીના દર્શન કરો. હવે રોજ સવાર પડે એટલે કે હાસ આજની રાત તો વૃંદાવનમાં રહેવા મળ્યું. હવે ઓલા લોકો આવે એટલે પછી કે સાંજે જોશું. હા, આજનો દિવસ તો વૃંદાવનમાં રહેવા મળ્યું. આમ કરતાં કરેલા પંડિતોને 6 મહિના થઈ ગયા. હવે કેવડાવ્યું કે તમે તો આવો. બિચારા પંડિતોય ખાલી હાથે ગયા.
રાજાજી, અમને લાગતું નથી કોઈ દિવસ હરિરામ વ્રજ છોડીને આવે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એને તો એક એક વૃક્ષમાં ને વેલીમાં હવાર પડે એટલે વૃક્ષને આમ બાથ ભરે ને ઓલા પાંદડા હોય એને આમ પગે લાગે ને એ પાંદડાને આમ કરે ને એ વ્રજની રજ માથે ચડાવે ને યમના પાન કરે ને એને બધે યુગલ સ્વરૂપના દર્શન થાય. અને તમે જુઓ તો આ હા હા હા. હવે રાજાએ વિચાર કર્યો, ગુરુદેવ વિના નહીં રહેવાય. એટલે એણે એના એક ખાસ અંગત જે દિવાન જેવો માણસ હતો એનો પત્ર લખી અને હિત હરિવંશરાયને કહે કે આપ એવા ગુરુદેવ છે કે આપ એને આજ્ઞા કરશો તો ઉથાપી નહીં શકે, એટલે આપ એને અહીંયા પાછા મોકલો. એ પત્ર આપ્યો એટલે હિત હરિવંશરાયે કીધું કે હરિરામ વ્યાસને બોલાવો. એટલે જે ઓલો શિષ્ય એમનો આવ્યો ને એણે કીધું હાલો તમને અમારા હિત હરિવંશ ગુરુ બોલાવે છે. એ કે મને તો કોઈ ઓળખતું નથી વૃંદાવન, હું તો અલગારી માણસ છું, હું તો આખો દી રખડું છું, ભાટકું છું, હજી મારું તો કોઈ ઠેકાણું, મને થોડા બોલાવે. એ કે તમે જાતા નથી ને તમારા મધુકર શેઠ પાસે, એટલે તમારી ખેર નથી, હાલો. ઓલા હિન્ટ આપી દીધી. હવે આને ફાળ પડી કે આમની આજ્ઞા નહીં ઉથાપાય, હવે શું કરું? એવું રોવું આવે. કાળી સાય લીધી. પેલા આ બધું પેન ને બધું નહોતું. ભણતા ને તો ખડિયો હોય પેન, પછી ખડિયામાં બોળી અને ઓલી કલમથી લખવાનું હોય કાગળમાં. અમે જોયું છે ગામડામાં મામા ને મોટા બાપુજીને એ બધા આવી રીતે જ લખતા હતા અને એ પછી ચોપડા આવી રીતે વાળીને મૂકી દેતા. સાય લઈ આવ્યા આટલી બધી, આંખો ઉપર ને આયા ને માથે ને મોઢામાં બધે કાળું કરી નાખ્યું કે હવે મારે જવું પડે, હવે હું કાળો થઈ ગયો, હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. નીકળ્યા તો ગધેડું દેખાડું, બાકીની સહી નાખી ગધેડા ઉપર અને ગધેડા માથે બેસીને ઊંધા ઓલાએ પહોંચ્યા. બધાય કે ગુરુદેવ આવ્યા. એ કે કોણ? હરિરામ. આ શું કર્યું? કેમ આવું કર્યું? તમને મેં આવી રીતે કીધું તો આવવાનું. એ કે આ જિંદગીનો છેલ્લો દિવસ, આપ આજ્ઞા કરો, મારે ગયા વિના છૂટકો નહીં. વૃંદાવનની હદ ચૂકીશ એટલે આ પ્રાણ વૃંદાવનમાં રહેશે, ખોડિયું જશે. આપની આજ્ઞા સર રાખો, આપ જેમ કહો એમ કરવા તૈયાર છો. હિત હરિવંશરાય સમજી ગયા આ જીવ વૃંદાવનની રજ, વૃંદાવનનું વાતાવરણ, વૃંદાવનની લતા પતાવો, વૃંદાવનના યમુનાજી, બંસી ભટ્ટ, આ બધું છોડીને એનો વિરહ સહન નહીં કરી શકે. ત્યારે જે ઓલો કાગળ લઈને આવ્યો તો એને કીધું તમારા રાજાને કહેજો એના ગુરુદેવને મળવા અહીંયા આવે, એના ગુરુદેવ ત્યાં ઘૂસે નહીં. અને પછી પોતે લીલામાં પહોંચ્યા, ત્યાં સુધી વૃંદાવન છોડીને ક્યાંય ગયા નહીં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. બધી જે હું સાંભળું છું કે વાંચું છું એમાં ભૂલ થતી હોય, ક્યાંય પાત્રના નામમાં ભૂલ હોય, એ મારી છે. બાકી જે આનંદ આવે છે એ બધી વલ્લભની કૃપા છે. બોલો વલ્લભાધીશ.
હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 51 અરે 71 શ્રી હમણાં વૃંદાવનની જ વાત કરી ને પાછી સાખી વૃંદાવનની જાય. શ્રી વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂલ ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તુલ શ્રી વલ્લભ ઉતરન કો યહ તુલ. વૃંદાવનમાં ઠાકોરજી આજ પણ અખંડ અને નિત્ય લીલા કરે છે. આ લીલા કરતા હતા, આ લીલા થતી હતી ના. આજની તારીખમાં અત્યારે પણ વૃંદાવન હોય કે વ્રજ હોય, વૃંદાવન વ્રજમાં જ આવ્યું છે. પ્રભુ અખંડ લીલા નિત્ય લીલા આજે પણ કરે છે. અને જે ભગવદીઓ હોય છે, વલ્લભકુળ હોય, એને આજની તારીખમાં પણ આ લીલાના દર્શન થાય છે. આપણને કેમ નથી થતા? હજી આપણા દિવ્ય ચક્ષુ નથી. આપણે સંસારને લઈને જઈએ છીએ. પરિક્રમામાં જઈએ, 2008માં આટલું મોબાઈલનું નહોતું. 12 ને 18માં ગયા, કોઈ મોબાઈલ વિના નહીં. રસ્તામાં હાલતા જતા હોય, શેનું શાક પછી કર્યું બેટા? આ રવિવારે બેનને જમવાનું કહેવાનું છો. હું અહીંયા આવી ગઈ એટલે પછી નિયમ તોડતા નહીં. રવિવારે તો બેન ગામમાં રહી એટલે કહી જ દેવાનું. અને હરખું બનાવજો. બેનને ખબર છે ને, વાલોણ રીંગણ નથી ભાવતા. જુઓ, વ્રજમાં આવ્યા છો, ઠાકોરજીને શોધવા આવ્યા છો, 40 દિવસ ઘર સંસાર બધું છોડીને વ્રજવાસ કરવા આવ્યા છીએ. પણ છતાંય વ્રજમાં રહેવા છતાંય સંસારને સાથે લઈને આવ્યા છીએ. એટલે કેમ આપણને આવા દર્શન નથી થતા? બાકી ઠાકોરજીની લીલા તો અખંડ અને નિત્ય છે અને છે જ. વ્રજમાં પગ મૂકો ને એટલે તમે ઠાકોરજીના થઈ ગયા. કારણ કે ત્યાં શ્યામા શ્યામની લીલા સિવાય બીજું કશું છે જ નહીં. હો વિધના મેં અછરા પ્રકાર કે એટલો જ માગું, માનુષ જન્મ ઓર હરી સેવા. માગવાનું કહે છે તો કે બસ હું મનુષ્ય જન્મ દે ને તો હરી સેવા. ઠાકોરજીના ઘરની બાજુમાં એ હસતા હોય અને હસનો મને સંભળાય એવો મનુષ્ય જન્મ. પણ માન કે મારી લાયકાત મનુષ્ય જન્મની નથી અને પશુ બનાવે તો ગાય બનાવો ને તો મને નંદરાયના ઘરની બનાવજો કે ઠાકોરજીનો મને સ્પર્શ મળે. હવે એ મારી લાયકાત નથી. પથરો બનાવો તો મારા વાલા ગિરિરાજજીનો બનાવજો, જ્યાં મારા ઠાકોરજી ગાયો ચરાવવા આવે અને એનો ચરણનો સ્પર્શ બનાવે. આય મારી લાયકાત નથી. ગુલ્મલતા બનાવો તો ગોપીઓ આવતી જાતી હોય ને ત્યાં બનાવજો કે એના ચરણની રજ મારા ઉપર પડે. આવું મગાય. આપણે તો ઓલા વાણિયાને કીધું માગ, તપ કર્યો એટલે એ માજી હતા, આંખે આંધળા હતા.